जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हवे गई वखते आपणे वर्गीकरणनी चावीओ शीख्या, एनी अगत्यता शीख्या। एनी अंदर આપણે સમજ્યા વર્ગીકરણ સમજવું હોય તો કોની જરૂર પડે? નંબર 1 વનસ્પતિ સંગ્રહાલય, નંબર 2 વનસ્પતિ ઉદ્યાન, નંબર 3 મ્યુઝિયમ, નંબર 4 પ્રાણી સંગ્રહાલય। એ પ્રાણી સંગ્રહાલય અને છેલ્લે ઓળખ ચાવીઓ જેની અંદર મેન્યુઅલી બુક આવે અથવા તો એની અંદર બધા કેટલોગ્સ હોય અને એ કેટલોગ્સની અંદર બધી વર્ગીકરણની માહિતીઓ આવેલી હોય, એને આપણે સમજી ગયા। હવે નીટ માટે થોડીક માહિતી આપણે વધારે લઈએ જે એનસીઈઆરટીમાં નથી। વનસ્પતિ संग्रहालयनी आपणे गई वखते चर्चा करी, थोड़ा पॉइंट्स ऑफ व्यू जोई लईए नीट माटे। फॉर नीट वनस्पति संग्रहालयनी बात करी, एने आपणे कहीशुं हर्बेरियम। ओके, हर्बेरियम एटले के वनस्पति संग्रहालयनी अंदर हर्बेरियम पत्रक एटले एक प्रकारनुं जाडू અને જાતે બનાવેલું પેપર પૂઠું। હવે એ જે પેપર છે એ જાડું હોવાથી આપણે એને એક હર્બેરિયમ પત્રક કહીશું, પૂઠું કહીશું, જેનું કદ પણ અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી, 29 બાય 41.5 સેન્ટીમીટર। એવરેજ ત્યાં 42 હતું ને અહીંયા 28 હતું। આ पॉइंट के 1 सेंटीमीटर आगू पाछू इंटरनेशनल साइज है, आ नक्की है। घणी बुकनी अंदर 28 मल्टीप्लाय 42 है, घणा में 29 मल्टीप्लाय 41.5 है, एटले एवरेज आटलू है। आनी आजूबाजू जाते कटिंग करीने एक जाडू पूठू लेवानुं, जेने आपणे हर्बेरियम शीट कहीशुं। शुं कहीशुं? हर्बेरियम शीट। હવે જ્યારે ગઈ વખતે જોઈ ગયા કે હર્બેરિયમ એટલે કે વનસ્પતિ સંગ્રહાલયનો નમૂનો, વનસ્પતિનો નમૂનો બનાવવો હોય જેને સંગ્રહાલયમાં મૂકવાનો હોય તો એની સાઇઝ લઈ અને કોઈ પણ નમૂનો લઈ એની પ્રોસેસ આપણે જોઈ ગયા। બધા યાદ કરો, પહેલું હતું એકત્રીકરણ, બીજું હતું દાબન એન્ડ શુષ્કન, ત્રીજું હતું પોઈઝનિંગ એટલે પરિરક્ષણ, ચોથું હતું આરોપણ અને પાંચમું હતું યોગ્ય ગોઠવણી। એની સમજૂતી આપી દીધી। જ્યારે એને વનસ્પતિ સંગ્રહાલયમાં એ નમૂનાને સંગ્રહ કરીશું ત્યારે એ ચોક્કસ પ્રતિરોધક રસાયણનો આપણે ઉપયોગ કરવો પડશે, જેની અંદર 2.5% FAA 2.5% FAA એનું ફૂલ ફોર્મ જોઈએ। F એટલે ફોર્માલ્ડિહાઇડ, A એટલે એસિટિક એસિડ અને A એટલે આલ્કોહોલ। ફોર્માલ્ડિહાઇડ, એસિટિક એસિડ એન્ડ આલ્કોહોલનું મિશ્રણ લેવાનું જેની સાંદ્રતા 2.5% હોય। બીજું એક અન્ય ઝેરી રસાયણ જે જીવાતો માટે હોય, જેનાથી આપણે બનાવેલા નમૂનાને, વનસ્પતિ નમૂનાને કોઈ ફૂગ કે બેક્ટેરિયાથી એને નુકસાન ન થાય એના માટે એક વપરાય છે DDT અને બીજું એક ઝેરી રસાયણ વપરાય છે HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ। ઓકે, નેક્સ્ટ આપણે આગળ જોઈશું જેની વાત આપણે કરી હતી અગાઉના લેક્ચરમાં। હવે
આપણે વનસ્પતિ સંગ્રહાલયના નામ પહેલા જોઈ લઈએ. હર્બેરિયમ દુનિયાના જાણીતા વનસ્પતિ સંગ્રહાલય, દુનિયાના જાણીતા વનસ્પતિ સંગ્રહાલય, એના નામ, એના સ્થાન અને કેટલી ક્વોન્ટિટીમાં ત્યાં જાતિઓની સંખ્યા સમાયેલી છે એ આપણે જોઈએ. પહેલું છે વનસ્પતિ સંગ્રહાલયનું નામ છે રોયલ બોટનિકલ ગાર્ડન. લંડનમાં છે, અથવા એ સિટીનું નામ છે ક્યુ. એટલે સામાન્ય રીતે શું બોલાય છે? રોયલ ક્યુ બોટનિકલ ગાર્ડન, જેની અંદર 60 લાખ જાતિઓ છે વનસ્પતિની. ઓનલી પ્લાન્ટ સ્પેસીસ, માત્ર વનસ્પતિની જાતિઓ કેટલી સંગ્રહ પામી છે? વનસ્પતિના નમૂના 60 લાખ. સૌથી મોટો છે દુનિયાનો રોયલ ક્યુ બોટનિકલ ગાર્ડન, દુનિયાનો સૌથી મોટો વનસ્પતિ સંગ્રહાલય. નેક્સ્ટ બીજો છે બ્રિટિશ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. બ્રિટિશ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી બ્રિટનમાં, જેમાં 40 લાખ જાતિઓ વનસ્પતિની સંગ્રહાયેલી છે. નેક્સ્ટ થર્ડ હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂન, ભારતમાં. દેહરાદૂન ક્યાં આવ્યું? ભારતમાં. એટલે આપણે જે લિસ્ટ બનાવ્યું છે ને, એમાં શરૂઆતની અંદર આપણે જોઈએ નેશનલ, ઇન્ટરનેશનલ છે 2. આ 3 નેશનલ છે, ઇન્ડિયાના છે. તો દેહરાદૂનની અંદર આવેલા હર્બેરિયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલી જાતિઓ છે? 3 લાખ છે. નેક્સ્ટ ચોથું હર્બેરિયમ બોટનિકલ ગાર્ડન લખનઉ, 80,000 જાતિઓનો સમાવેશ ત્યાં થયેલો છે. પાંચમું છે મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી જે પેરિસમાં છે. ખાસ એની મને રેફરન્સમાં કોઈ જાતિઓ જોવા નથી મળી. જો કોઈ અન્ય રેફરન્સમાં જોવા મળશે તો આપણે એની જાણકારી આપીશું. તો આ દુનિયાના જાણીતા વનસ્પતિ સંગ્રહાલય, જેને હર્બેરિયમ કહીએ, એને તમારે યાદ કરવાના છે નીટ માટે. આ લખાણની હું PDF અપલોડ કરી દઈશ જોડે વોટ્સએપમાં, જેની આપ સૌ વ્યવસ્થિત નોટ્સ બનાવી અને પોતાના રેકોર્ડમાં રાખજો, જે ભવિષ્યમાં નીટ માટે કામ લાગશે, જેમાં NCERTએ ઉલ્લેખ કર્યો નથી. નેક્સ્ટ જોઈશું આપણે વનસ્પતિ ઉદ્યાન, એટલે કે બોટનિકલ ગાર્ડન, જે સામાન્ય બગીચાથી જુદો પડે, રાઈટ, જેની આપણે વાત કરી હતી. હવે એ બોટનિકલ ગાર્ડનોનું લિસ્ટ આપણે જોઈએ, દેશ વિદેશના, દુનિયાના જાણીતા વનસ્પતિ ઉદ્યાનો. ચલો, નંબર 1 છે રોયલ બોટનિકલ ગાર્ડન. જો ક્યુ, ઇંગ્લેન્ડ, લંડનમાં. આ જે રોયલ ક્યુ બોટનિકલ ગાર્ડન છે ને, એ બોટનિકલ ગાર્ડન પણ છે અને વનસ્પતિ સંગ્રહાલય પણ છે. યાદ રાખજો, 2 in 1. એક જ જગ્યાએ બોટનિકલ ગાર્ડન પણ છે અને હર્બેરિયમ પણ છે, વનસ્પતિ સંગ્રહાલય પણ છે. નેક્સ્ટ આપણે ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન, જે ન્યુયોર્કમાં આવેલું છે, અને ન્યુયોર્ક છે અમેરિકા, એટલે કે USAમાં. પિસા બોટનિકલ ગાર્ડન ઇટાલીમાં. પેડુઆ બોટનિકલ ગાર્ડન ઇટાલીમાં. નેક્સ્ટ 5મું છે બર્લિન બોટનિકલ ગાર્ડન. બર્લિન બોટનિકલ ગાર્ડન બર્લિનમાં છે. 6મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન. 7મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન. 8મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 9મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 10મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 11મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 12મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 13મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 14મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 15મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 16મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 17મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 18મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 19મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 20મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 21મું છે બ્રુસેલ્સ બોટનિકલ ગાર્ડન, 22મું છે બ્રુ
આ બધા ઇન્ટરનેશનલ થયા 5 સુધી. હવે નેશનલ એટલે કે ઇન્ડિયાના ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન શિબપુર કોલકાતા અને શિબપુર આવ્યું પશ્ચિમ બંગાળમાં, વેસ્ટ બેંગાલ. નેશનલ બોટનિકલ ગાર્ડન લખનઉ યુપીમાં છે. લોઈડ બોટનિકલ ગાર્ડન દાર્જિલિંગ. જ્યારે દાર્જિલિંગ ફરવા જાઓ, એની ઠંડીમાં મજા લેવા જાઓ, દાર્જિલિંગમાં શું આવ્યું છે? ચાના બગીચા. એની જ્યારે તમે ટૂર ઉપર જાઓ ત્યારે અવશ્ય લોઈડ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લેવાય. આગળના લેક્ચરમાં આપણે બોટનિકલ ગાર્ડનની વાત કરી હતી. ડાંગ જિલ્લામાં, ગુજરાતની અંદર ડાંગ જિલ્લામાં વઘઈ ગામ છે. એ ગામની કોર્નરમાં આ બોટનિકલ ગાર્ડન છે. તમે જ્યારે મુંબઈથી રિટર્ન ગુજરાતમાં પ્રવેશ કરો ને, ત્યારે ડાંગ જિલ્લાથી પ્રવેશ કરો ને, ત્યારે આ રસ્તામાં જ આવે છે, જે આપણે કહીએ સાપુતારા. સાપુતારાથી આપણે ગુજરાત તરફ રિટર્ન આવીએ ને, ત્યારે આ બોટનિકલ ગાર્ડન આવેલો છે. ડાંગ જિલ્લાનો ગામડું છે વઘઈ. નેક્સ્ટ આપણે જોઈશું મ્યુઝિયમ. દુનિયાના જાણીતા મ્યુઝિયમ કયા કયા છે? તો એક બાજુ મ્યુઝિયમનું નામ છે ને બીજી બાજુ એનું પ્લેસ છે, કઈ જગ્યાએ છે. પહેલું છે નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ. ધ્યાન રાખજો, નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ લંડન. સેકન્ડ છે યુનાઇટેડ સ્ટેટ નેશનલ મ્યુઝિયમ વોશિંગ્ટન, અમેરિકા, યુએસએમાં. નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી દિલ્હી. પ્રિન્સ ઓફ વેલ્સ, મુંબઈ. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી પેરિસ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વર્ગીકરણની પહેલી ચાવી હતી કઈ? કી વર્ગીકરણની વનસ્પતિ સંગ્રહાલય. બીજી કઈ હતી? વનસ્પતિ ઉદ્યાન. ત્રીજી કઈ હતી? મ્યુઝિયમ. ચોથી કઈ છે? ગુજરાતના એટલે કે પ્રાણી સંગ્રહાલય, ઝૂ. જેમાં આપણે ગુજરાતના પ્રાણી સંગ્રહાલયની જાણકારી લઈશું. એવા ઇન્ડિયાના પણ છે અને ઇન્ટરનેશનલ પણ છે. અને ગુજરાતના પ્રાણી સંગ્રહાલય તમે બધા જાણીતા નામ છે, એટલે આપણે પહેલાં એને લઈશું. સફારી પાર્ક. જો સાસણગીરની આપણે મુલાકાત લીધી હોય, જે સિંહ કહીએ સાસણગીરમાં, એ સફારી પાર્ક. સક્કરબાગ, જૂનાગઢનો સક્કરબાગ, એ પણ પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી ઉદ્યાન અમદાવાદ કાંકરિયા. પ્રાણી ઉદ્યાન વડોદરા, વડોદરામાં પણ એક પ્રાણી ઉદ્યાન છે. અને ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક. આપ સૌએ ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કની પણ મુલાકાત લીધી હશે. ના લીધી હોય તો મમ્મી પપ્પા સાથે એકવાર ગાંધીનગર એકદમ નજીક છે, ત્યાં ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લો તો ત્યાં પ્રાણી સંગ્રહાલય પણ છે અને સાથે સાથે લેફ્ટ હેન્ડ સાઈડ બોટનિકલ ગાર્ડન પણ છે. અવશ્ય એકવાર મુલાકાત લેવા જેવી છે. તો આપ સૌ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આપણે જ્યાં જ્યાં કદાચ ટૂર ઉપર જઈએ, ગુજરાતમાં ફરીએ, ગુજરાતની બહાર ઇન્ડિયામાં ફરીએ, તો આવું ક્યાંક જાણતા હોય અને આપણે જે પ્લેસ ઉપર ગયા હોય અને એ પ્લેસ જાણીતું હોય તો અવશ્ય ત્યાં આવેલા બોટનિકલ ગાર્ડન છે, હર્બેરિયમ છે, પ્રાણી સંગ્રહાલય છે કે મ્યુઝિયમ, એની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. બરોડાની અંદર પણ જાણીતું મ્યુઝિયમ છે, આપ સૌએ મુલાકાત લીધી હશે. કદાચ પ્રાઇમરીમાં કે ધોરણોની અંદર પ્રવાસ ગોઠવાય ને તો એની અંદર સૌ બરોડાની અંદર મુલાકાત મ્યુઝિયમ તરીકે જાણીતું છે, એની અંદર મુલાકાત ગોઠવતા હોય છે. અને વિદ્યાર્થીઓનો પ્રવાસનો પ્રવાસ અને વિદ્યાર્થીઓની વિશેષ જાણકારી પણ મ્યુઝિયમમાંથી મળતી હોય છે.
તો આ એક નીટ માટે અગત્યની વાત હતી, જેને સૌ યાદ રાખજો, વાંચજો, સમજજો, અને નીટમાં કોઈ એવો ક્વેશ્ચન પૂછાય તો આપણે એને અટેન્ડ કરી શકીએ. ત્યાં સુધી આવતા વિડીયો લેક્ચર સુધી ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.